નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ મિત્રો આપણે કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે. ત્યારે ખેતીની અંદર જે છે એ મિત્રો દિવસે એ નવી ટેકનોલોજી એ આવતી જાય છે અને ખેતીને જે છે એ એક કદમ એ આગળ લઈ જાય છે. આવી જ એક ટેકનોલોજી એટલે મિત્રો EPN ટેકનોલોજી. આ EPN ટેકનોલોજીએ આ આખી ખેતીની અંદર જે છે એક નવી જ ક્રાંતિ જે છે એ કરવા માટે એ ખેડૂતોને પ્રેરી રહ્યું છે. ત્યારે આ EPN ટેકનોલોજી શું છે? આ EPN ટેકનોલોજી ખેડૂતો માટે શા માટે ઉપયોગી થશે અને આ EPN ટેકનોલોજી હાલના સમયગાળાની અંદર જે કહેવાય કે મુંડા નથી પણ એ ખેડૂતોના ગુંડા છે અને એ મુંડા વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરશું. અને આ મુંડામાં જે છે એ આ EPN એટલે કે કિસાન શક્તિ જે છે કેવી રીતનું કામ કરે છે, એને કેવી રીતનો ઉપયોગ કરવાથી એ કેટલા સમય સુધી કામ કરે છે. મિત્રો પાણી આવ્યા પહેલાંની પાળ બાંધવાની જે આખી એક વાત છે એ વાત જે છે મિત્રો આજે આપણા કહેવાય કે પ્રગતિશીલ ખેડૂત અને ખેડૂતો મિત્રો માટે હંમેશા એ કામ કરી રહેલા એવા રૂપાલી એગ્રો એજન્સી જેઓ ઘનશ્યામભાઈ ઢોલરિયા કે એવો સતત એ ખેડૂતો મિત્રો માટે એ કામ કરી રહ્યા છે. ત્યારે એમની પાસેથી મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે એમના દ્વારા જે છે ખેડૂત મિત્રોને જે આ EPN જે છે એ ટેકનોલોજી આપી અને ખેડૂત મિત્રો માટે કેવી ઉપયોગી થઈ છે, ખેડૂત મિત્રો માટે આ શા માટે ઉપયોગી છે અને ખેડૂતો આનો કેવી રીતનો ઉપયોગ જે છે એ કરાવી રહ્યા છે એમની પાસેથી જાણવાનો આજે મિત્રો આપણે પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે આ EPN ટેકનોલોજી શું છે, કેવી રીતનું કામ કરે છે એ આપણે જાણીએ. આપનો પરિચય. મારું નામ ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલી એગ્રો સીડ્સ જસદણ. મોબાઈલ નંબર છે 99048 58752. ઘનશ્યામભાઈ, તમે છેલ્લા વર્ષોથી જે છે આ ટેકનોલોજી કહેવાય કે EPN ટેકનોલોજી વિશેની વાત એ જ્યારે કરીએ છીએ અમે ત્યારે તમે જે છે એક્સેપ્ટ કરી છે. તો આ EPN ટેકનોલોજી જે છે એ ખેડૂત મિત્રો માટે શા માટે ઉપયોગી છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. હવે જે આ EPN છે ને એ એન્થોમોપેથોજેનિક નેમેટોડ એ એક પ્રકારનું જીવતું જીવડું છે કે એને તમે જમીનમાં જો આપો તો એ જમીનમાં જે કોઈ પણ જાતના કૃમિ કે મુંડા કે અન્ય કોઈ જીવાત હોય એ જમીનમાં જન્મીને એની અસંખ્ય એની પહેલાં તો વસ્તી વધારો કરે. હા બરાબર. એ વધારો કરે એટલે પછી એને ખોરાક બહુ ખાવા જોઈએ એટલે એનો ખોરાક છે એ બીજી જે આપણે નડતર રૂપ જીવાતો છે જેવા કે મુંડા ખાસ કરીને. અને હાલ મગફળીની સિઝન ચાલુ છે અને અમે તો અત્યારે સાહેબ એવું જોયેલું છે કે લીમડા ઓલા મુંડાના ઘૂઘા હોય ખાઈ ગયા છે. એટલે એવું દેખાય છે કદાચ એવું પણ બને કે મુંડાનો ઉપદ્રવ નજીકના ભવિષ્યમાં આવે. એ તો આપણે જે છે ખેડૂત મિત્રો તમે પણ તમારા શેઢાપાળા ઉપર જે બોરડી છે, હરગવો છે, લીમડા છે, આના જે પાંદડા જે હોરાઈ ગયા છે ને એ કોઈ બીજું નથી ખાઈ ગયું પણ આ મુંડાના મા બાપ છે, એ મુંડાના પુખ્ત છે, એણે જે છે ખાધું છે. એટલે મુંડા જે છે એ આવવાની પૂરી જે છે શક્યતા એ રહેલી છે. ત્યારે મિત્રો આ મુંડા જે છે એ આપણા ખેડૂતોના ગુંડા છે અને આ મિત્રો આ મુંડા જે છે એને આવી ગયા પછી નાથવા ને એ ખૂબ અઘરી વસ્તુ છે અને એ મુંડા જે છે એ ખેતરમાં આપણા ખેતરમાં ન જ આવે. ખેડૂત મિત્રો જે છે એ આ મુંડા જે છે એના માટે પગલાં જો ભરે તો આ EPN ટેકનોલોજી એ એમાં કેવી રીતનું કામ કરે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. જે આ EPN જે છે કિસાન શક્તિ એ આપણે જમીનમાં એપ્લિકેશન કરવાથી આ જમીનમાં એનો વિસ્તાર વધારીને આમાં જમીનમાં જન્મે જીવતા જીવડા છે એટલે પછી એ ખાવા જાય તો એનો મેઇન ખોરાક જે મુંડાના કોસેટા છે કે એના ઈંડા, એના બચ્ચા કે મૂંડું એને બધાના શરીરમાં પ્રવેશ કરે. એના જે કોઈ પ્રવેશ કરવાની જગ્યા છે એમાંથી પ્રવેશ કરે અને એના શરીરમાં એના શરીરમાં પાછું એનો વસ્તી વધારો કરે અને એ પણ મોટા થાય અને એ મુંડાના અને બધાના એના શરીરની અંદર જે બધું હોય એ ખાઈ જાય અને એને નિષ્ક્રિય કરી નાખે છે. એટલે કે મુંડાનો સીધો નાશ થાય. એટલે જ્યારે ઝીણકી અવસ્થામાં હોય લાર્વા ટાઈપમાં કે ઝીણી વાળ જેવા ટાઈપમાં એને ત્યારે જ ખાઈ જાય એટલે એ નુકસાન ત્યારે નથી કરતા. એટલે ટૂંકમાં એને ત્યારે જ ખાઈ જાય છે. મોટા થવા જ ન દે તો એ નુકસાન થવાની શક્યતા હાવ નહીવત થઈ જાય છે. મિત્રો મુંડા જે છે એ ઈંડા મૂક્યા હોય તો ઈંડા જે છે એ એના છે, પછી એના પુખ્ત છે તો એ પુખ્તને ખાય છે. એના જે કહેવાય કે એની જે ઈયળ છે મુંડાની જે ઈયળ પહેલા બીજા ત્રીજા ચોથા સ્ટેજની ઈયળ છે તો એને પણ જે છે નુકસાન કરે. એટલે કે ટૂંકમાં એના અંદર આ મુંડાનું કામ એવું છે ભૂત જેવું છે. એટલે કે ટૂંકમાં જે આ EPNનું કામ ભૂત જેવું છે કે એકવાર શરીરમાં પ્રવેશી ગયું જ્યાં સુધી એને મારશે નહીં ત્યાં સુધી એને છોડશે નહીં. ત્યારે આવા
ખાલી મુંડા નહીં પણ મુંડા સિવાય કપાસની અંદર ગુલાબી ઈયળ છે. તો કપાસની અંદર ગુલાબી ઈયળ જે છે એ આવે ક્યારે? તો કે જે હમણાં જ જે છે જેને અગોતરો કપાસ વાવ્યો છે એને જે છે આ હાથે માઠેમ ઉપર જ જે છે એ ફ્લાવરિંગ સમયે જે છે ગુલાબી ઈયળ આવવાની. તો એ સમયગાળા પહેલાં જે છે જમીનની અંદર જો આપી દીધેલું હોય તો એના કોસેટા જ જે ઉપાડી લે છે. એના મુંડા જે છે મુંડા અત્યારે આવ્યા છે કે મુંડા અત્યારે આપણા શેઢાપાળા ઉપર જે છે મિત્રો આ ઈપીએન જો આપી દીધેલું હોય તો ઈપીએન જે છે આ એક પડીકાની અંદર આપણે કહીએ ને તો કે એની અંદર 25 લાખથી માંડીને 55 લાખ સુધીના કૃમિ આ એક પેડિકામાં હોય. એ જમીનમાં જાય એટલે એના તો અબજો કરોડો થાય. હા, એટલે એ જે જીવાત હોય ને એ જીવાતના પેટની અંદર જ આનો મલ્ટીપ્લાય થાય છે. એટલે કે જીવાત જેવું એની અંદર એક સ્ટર્નર નેમાના હેટ્રોરેબિટ્સ નામના આવા જે બે કૃમિ છે જે ઉપયોગી કૃમિ છે. આ જે સ્ટર્નર નેમાના હેટ્રોરેબિટ જે જીવાણુ જે આડા જે કૃમિ છે એ એની એક ગંધ છોડે છે સાહેબ કે જે જીવાત જે છે એના તરફ આકર્ષે અને જેવો એ જીવાત તરફ એના તરફ આકર્ષે એટલે ત્યારબાદ જે છે તરત જે છે શું કરે તો કે એના જે રંધ્રો છે આંખ કાન નાક ગુદા આ શરીરના રંધ્રો દ્વારા એના શરીરમાં પ્રવેશી જાય અને જ્યાં હું ધ્યાન મારે ને ત્યાં હું ધ્યાન છોડે નહીં અને ત્યાં જ પ્રજનનની કામગીરી કરે અને પછી એ આગળ વધે. આ પદ્ધતિથી આ જીવાત આપણા જમીનની અંદર જે કાંઈ નુકસાન કરતી જીવાત હોય એ પછી કોઈ પણ જીવાત હોય લીલી ગુલાબી કાબરી લશ્કરી ઘોડિયા ઈયળ પછી જે છે એ સુસિયા પ્રકારની જીવાત દાખલા તરીકે મરચીનો પાક છે તો મરચીના પાકમાં જીવાત આપણે ઈયળ ઓછી આવે પણ થ્રિપ્સનો એટેક ખૂબ આવે. તો થ્રિપ્સના ડીમ્સ જે છે એ તો જમીનમાં જ હોવાના છે. ત્યાંથી જ જમીનમાંથી જ જીવાત ઊભી થવાની. સફેદ માખી છે કે મોલો મસી છે કે આ ઈયળ છે જે આપણે અત્યારે મગફળીમાં લીલી ગુલાબી કાબરી કે લશ્કરી ઈયળનો એટેક હોય પણ જો આને આપી દીધેલું હોય તો આ એક આવવાનો પ્રશ્ન રહેતો નથી. આગોતરું આયોજન જે છે કરી શકે. બીજું હવે આની આપવાની રીત જે છે એ તમે કેવી રીતના અપાવો છો ખેડૂતોને એક કહો. અમે તો સાહેબ છે ને આને પહેલા તો છે ને ખેડૂતોને એમ કહીએ કે આ 1 એકરની અંદર આ 1 kg છે એને વાપરવાનું હોય. હા બરાબર. પછી અમે એવું કહે છે કે આપણું જે આ પંપ હોય એનું જે આ ફૂલ હોય એની અંદર છે એક વાઇસર આવે એ વાઇસર કાઢી નાખો. બરોબર. એટલે સીધી ધારોડી થાય અને ધારોડી પંપ દ્વારા સીધી છે ને એ સીધી છોડ માથે જ જવા દે. છોડની બે સાઈડ પડતું જાય એટલે એ આખા છોડની ચારે બાજુ કવર થઈ જાય. એ રીતે આપવાથી વધારે ફાયદો રહેશે. બાકી ઘણા ખેડૂતો એમ કહે છે પાણી સાથે પણ પાણી સાથે કરતા આનું ડ્રિન્ચિંગ જે કરીએ ને એ વધારે સારું. આમાં શું છે કે આ પાણી કરતા વજનમાં ભારે હોય એટલે નજીકમાં પડી જાય એટલે એને પીએચ સાથે નથી જ આપવાનું. બેસી જાય એટલે આગળ જે છે જતું નથી. પણ જ્યારે ડ્રેન્ચિંગ તમે કરશો તો શેક સુધી જે છે એ જશે જેથી કરીને જે છે એ આપણે તરત એની કામગીરી કરવાની રીત એ તરત કામગીરી કરવાની શરૂ કરશે. હવે બીજી વાત એ છે ખેડૂતો આ વાપરે તો એને વાપરતા પહેલા કેવી કાળજી રાખવાની અને વાપરી નાખ્યા પછી હું કાળજી રાખવાની એ તમે હું ખેડૂતોને વાપરતા પહેલા આપણે ખેડૂતોને એમ કહીએ છીએ કે બે દિવસ અગાઉ તમે જમીનમાં કોઈ તેજ રાસાયણિક કે કોઈ જે વધારે પડતું કેમિકલ હોય એને નહીં આપવાનું. વાપરા પછી 2 દિવસ આ ઈ કેમિકલ નહીં આપવાનું. એટલે આ 100% જન્મી જાય ને પછી પાછળથી કોઈ ઇસ્યુ આવતા નથી પણ એકવાર એને જન્માવા તો પડે છે. એટલે એ એક ધ્યાન રાખવાનો મુદ્દો ખરો એમ. ખેડૂત મિત્રો આ એક ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે જે છે એ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રોને તો કોઈ પ્રશ્ન જ નથી પણ રાસાયણિક ખેતી કરતા ખેડૂત મિત્રો છે તો એને અત્યારે ગુલાબી ઈયળ માટે આપવું છે કે ગુંડા માટે આપવું છે જમીનમાં તો ખાતર જે છે એ આપવેલું હોય તો 2 દિવસ ખમી જવાનું છે. નિંદામણનાશક દવા આપી હોય તો 2 દિવસ ખમી જવાનું છે અને 2 દિવસ પાછળથી નહીં આપવાનું. 4 દિવસનો ગેપ રાખી દે એટલે જે છે એને કોઈ જાતનો પ્રશ્ન નહીં આવે. આ જે ઈપીએન જે છે એ ઈપીએન ખેડૂત મિત્રો જે છે એ આપ્યા પછી કેટલા સમય એ કામ આપે અને કેટલો સમય સુધી કામ આપશે અને કેવી પરિસ્થિતિમાં કામ આપશે એ વાત કરે. હવે ઈપીએન છે ને એકવાર એપ્લિકેશન આપ્યા પછી એ છે ને જ્યાં સુધી 30 ડિગ્રી તાપમાન ન થાય ને ત્યાં સુધી એનું કાર્યક્ષમતા ચાલુ રહેશે. એટલે એક જ ટાઈમ આપવાથી એનો લાંબા ગાળાનું નિયંત્રણ રહેશે. એટલે કે ટૂંકમાં મુંડા જે આવવાનો પ્રશ્ન છે તો અત્યારથી આપી દીધું તો મુંડો એની શક્યતા હાવ નહીવત હોય છે. અમે તેમ કે નો જ આવે પણ છતાંય છે ને નહીવત હોય. મિત્રો આ જે છે આ વાત છે કે મુંડા જે છે આવ્યા પછી રોકવા અને આવ્યા પછીથી આપણે કહે ને ઓળે સડી ગયા પછી તેને ખાવાનું શરૂ કરી દીધું ને પછી એને મારવા ઘણા મુશ્કેલ પડે છે. પછી એને કહેવા કે ઘણો સમય લે છે ત્યારે શરૂઆતની અંદર પાયાની અંદર જ જે છે મિત્રો જો આપણે અત્યારે આપી દીધેલા હોય તો મિત્રો એ મુંડા માટે તો ખૂબ જ ઉપયોગી જે છે એ આ અક્ષર જે છે એ પ્રોડક્ટ છે. હવે બીજું મારે એ પૂછવું છે કે આ ICR દ્વારા જે માન્યતા ધરાવે છે તો આ ICR જે છે શું છે અને ICR જે છે એ અત્યારે ભલામણ જે કરે છે તો એમાં ખેડૂત મિત્રો માટે કેટલી ઉપયોગી થશે એમ? ICR જે છે ને આ મેં મારા ધ્યાનમાં તો એક જ એવી વસ્તુ આ દવાની દુનિયામાં જોયેલી છે કે ICR જે લોગો હોય તો એવું આ એક જ છે એ કિસાન શક્તિ. બાકી આ લોગો ક્યાંય યુનિવર્સિટીનો આવતો નથી અને આપણી
ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં આ લોગો જોવા મળે છે. એટલે 100% ગવર્મેન્ટ માન્ય પ્રોડક્ટ છે. મિત્રો ICR એટલે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર, જે એના વૈજ્ઞાનિકો દ્વારા આ EPN જે છે એ તૈયાર કરવામાં આવેલા આ એક કહેવાય કે આપણા મિત્ર કૃમિ છે, અને એ ખેડૂત મિત્રો સુધી પહોંચે એના માટેના આપણા મિત્રો પ્રયત્ન છે. હવે આ કૃમિ જે છે એના બજાર ભાવ કેવા છે અને ખેડૂત મિત્રો જે છે એ ને કેવી રીતનો ઉપયોગી થશે એમ? આ કિસાન શક્તિનો 1 કિલોનો ભાવ હોય છે 1220 રૂપિયા, બરાબર. અને 1 એકરની અંદર આનો ઉપયોગ કરી શકાય છે. હવે બીજો મારે છેલ્લો તમને પ્રશ્ન પૂછવું છે કે તમારી પાસેથી જે કિસાન શક્તિ જે ખેડૂત મિત્રો લઈ ગયા છે છેલ્લા 2 વર્ષથી તમે જ્યારે આપી રહ્યા છો, અને આ વર્ષે પણ જે છે એ ખૂબ ખેડૂત અત્યારે જે છે લઈ જઈ રહ્યા છે, તો તમારા અને ખેડૂતો વચ્ચેના જે છે આ કેવા કહેવાય કે કેવું ટ્યુનિંગ રહ્યું અને કેવા જે છે ખેડૂતોના અનુભવો રહ્યા? હમણાં હું સાહેબ તાજો જ દાખલો દવા 2024ના વર્ષનો, તો મારે પાનસડાના ખેડૂત છે ભાવેશભાઈ ગોઠડિયા કરી નામ સહિત કહું, ગયા વર્ષે એને એનો ઉપયોગ કર્યો હતો, અને આ વર્ષે અગાઉથી જ એને 3 એકર જમીનમાં 3 કિલો અગાઉથી જ લઈ ગયા કે મારે આ પહેલા જ કરી નાખવાનું છે, એટલે પાછળથી કોઈ ઇસ્યુ જ નહીં. આથી વિશેષ તો અનુભવ શું કહેવા ખેડૂતો? ભાવેશભાઈ ગોઠડિયા તો મારા પ્રાકૃતિક ખેડૂત જ છે, એને તો જો કે એના વાડીની મુલાકાત પણ લીધેલી, તો એમણે જ આ વર્ષે ફરીવાર અને ખેડૂત મિત્રો જે લઈ ગયા છે એ તો ફરીવાર જે છે યુઝ કરે જ છે. ખેડૂત મિત્રો આ એક નવી ટેકનોલોજી છે, થોડુંક જે છે તમને એવું થતું છે કે ભાઈ આ આવી રીતનું આમ ન કરે, કામ ન કરે, પહેલાં જે છે માત્ર 1 એકરમાં તમે વાપરી જુઓ, તમને જે છે એ રિઝલ્ટ ના મળે તો જે છે અમારા કોઈ પણ એગ્રોની દુકાને તમે જઈ અને પરત આપી આવજો, તમને જે છે એ પૈસા પરત આપી દેશે, આવી અમારી જવાબદારી હોય છે. ત્યારે મિત્રો આ કિસાન શક્તિ જે છે એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. હાલના સમયગાળાની અંદર જે મુંડા છે એ મુંડાને મારવા માટેનો જો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ હોય તો એ છે આ EPN છે, માત્ર કિસાન શક્તિ. તો એને કહેવાય કે લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે છે. એક તો આવ્યું હોય તો આવવા જ નથી દેતું, બીજું મુંડા આવી ગયા છે તો એને ગોતીને મારવાની કામગીરી કરશે, મુંડાને જે છે એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં નહીં જવા દે, અને પ્રકૃતિ કે જે સાંટવાવાળા છે કે પર્યાવરણને જે છે કોઈ જાતનું નુકસાન કરશે નહીં. એટલે કે ટૂંકમાં ખેડૂતો મિત્રો માટે એ સૌથી સરળ અને શ્રેષ્ઠ જો વિકલ્પ હોય તો આ કિસાન શક્તિ છે. એને તમે જે છે ડ્રેન્સિંગ કરીને આપી શકો, પછી જે છે ભેજવાળું વાતાવરણ હોય તો જે છે એ સાણિયું ખાતર, દેશી ખાતર, ભીની માટી એમની સાથે મિક્સ કરીને પણ તમે ઉડાડી શકશો. તો મિત્રો આ હતી કિસાન શક્તિની વાત. ફરીવાર આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને કિસાન શક્તિ જે છે એ તમારા વિસ્તારમાં જોવે તો તમારી પાસેથી મેળવી શકે. મારું નામ ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલી એગ્રો સીડ્સ, ગઢડિયા રોડ, જસદણ. મારો મોબાઈલ નંબર છે 99048 58 મિત્રો આ ઘનશ્યામભાઈનો નંબર છે. અમારો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. બીજો નંબર છે 63 5 58 48 716. ગુજરાતના કોઈ પણ ખૂણે, કોઈ પણ જે તાલુકામાં આ કિસાન શક્તિ તમારે જોવે તો એ તમને જે છે ત્યાંથી મળી જશે. એની માહિતી પણ જે છે એ તમારા વિસ્તારમાં ક્યાં મળશે, કેવી રીતની મળશે, તો એ આ નંબર ઉપરથી તમે મિત્રો મેળવી શકશો. હાલના સમયગાળાની અંદર આ મગફળીની અંદર મુંડા અને કપાસની અંદર ગુલાબી ઈયળ, અને સાથે સાથે જે છે એ આપણા બાગાયતી પાકો જે જામફળ છે, દાડમ છે, તો એની અંદર દાડમની અંદર જે છે એ જે આપણે કહેવાય કે જે ફળ કોરી ખાનાર ઈયળ, જે ડૂંખ કોરીની ખાનાર ઈયળનો મોટો પ્રશ્ન છે. જામફળની અંદર જે ફળ માખીનો એનો પ્રશ્ન આવતો હોય. ટામેટા, શાકભાજીના પાકો, ખાસ કરીને રીંગણી મરચીના પાકની અંદર, ટામેટીના પાકોની અંદર મિત્રો આનો ઉપયોગ જે છે એ આંખ્યું વીણે કરી દેવામાં આવે તો એ ખેડૂત મિત્રોને પસ્તાવાનો વારો નહીં આવે, એવું અમે ચોક્કસ કહીએ છીએ. મિત્રો તમારા અનુભવો કેવા રહ્યા છે, કિસાન શક્તિ જે ખેડૂત મિત્રોએ વાપર્યા છે તો એ કોમેન્ટ કરીને ચોક્કસ જે છે અમને જણાવે, જેથી કરીને આપણા બીજા મિત્રોનો પણ એનો ખ્યાલ આવે. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કિસાન સફરમાં મિત્રો તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, જેથી કરીને તમને આવા નવા વિડીયો મળતા રહે. ઘનશ્યામભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપણે સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી. ખોલ લે, ખોલ.